નમસ્કાર મિત્રો, અત્યારે હું છું શેરડી અને શેરડી જે ભોજન કક્ષ છે અહીંયા સાંઈબાબા મંદિર તરફથી જે ભોજન માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે એ ભોજન કક્ષે હાલ હું છું અને હું તમને અહીંયા ભોજન કક્ષની જે વ્યવસ્થા છે એ ભોજન કક્ષ સાંઈબાબા મંદિરથી 500 મીટરના અંતરે આવેલું છે. આ આખું પ્રસાદ ગૃહા કડે જે લખેલું છે એ અહીંયા તમે જુઓ. આ આખું સાંઈબાબાનું અહીંયા એક પ્રતિકૃતિ મૂકવામાં આવેલી છે અને ખૂબ જ સરસ પ્રતિકૃતિ છે. અહીંયા લોકો એક પ્રકારનો સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવેલો છે. અહીંયા આગળ લોકો સેલ્ફી પાડે છે અને આ આખું તમે જોઈ શકો છો કેમ્પસ. આ કેમ્પસ આ ભોજન ગૃહ છે. અહીંયા કેમ્પસ ઘણું મોટું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા બગીચો અને ગાર્ડન પણ અહીંયા જોવા મળે છે. આ આખું અહીંયા સાંઈબાબાનું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે. સુંદર મજાની પ્રતિકૃતિ છે અને આ જે છે એ પ્રસાદાલય છે, ભોજન કક્ષ. અહીંયા શ્રી સાઈ પ્રસાદાલય. અહીંયા સરસ મજાની સિસ્ટમ છે જમવા માટેની અને ગેટ છે. અહીંયાથી બધા ટિકિટ લઈ અને પછી અહીંયાથી અંદર જમવા માટે જવાનું હોય છે. અને આ સરસ મજાનું એવું મોટું બિલ્ડિંગ અહીંયા અને ખરેખર અહીંયા જે જમવા માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા અતિ સુંદર અને ખૂબ જ સરસ અહીંયા વ્યવસ્થા છે. જે બી લોકો અહીંયા શેરડી આવે છે એ જરૂરથી એક વખત પ્રસાદાલયનો લાવો લઈ અહીંયા પ્રસાદ તમે જરૂરથી લેજો અને સરસ મજાનું આ ભોજન કક્ષ છે એ ભોજન કક્ષનો તમે લાવો લેજો. મિત્રો, આ છે શેરડી સાંઈબાબા મંદિર જવા માટેનું મુખ્ય માર્ગ અને આ જે તમે જોઈ રહ્યા છો તે બજાર છે અને બજારની અંદર અત્યારે શેરડીમાં વરસાદનો માહોલ છે. વરસાદનો માહોલ ગજબનો જામ્યો છે અને આ મંદિર અહીંયા સામે જ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ નજીકની અંદર જ આ જે તમે હોટલ છે, હોટલ સાઈ ગંગા, આ હોટલની અંદર અમે હાલ રોકાણા છીએ અને તમને હોટલનો પણ નજારો બતાવીશ કે હોટલની સુવિધા કેવી છે અને હોટલના રૂમ કેવા છે. મિત્રો, હોટલે પહોંચી ગયો છું અને હું તમને મારી હોટલ બતાવું. તો આ છે હોટલનો રૂમ. આ હોટલનો રૂમ છે. એસી, પંખો અને સરસ મજાનું જૂના જમાનાનું ટીવી છે. અને આ જે હોટલ છે એ હોટલ સાંઈબાબાનું જે મંદિર છે એ મંદિરની સામેની સાઈડે સાઈ ગીતા KDM હોટલ સાઈ ગીતા કરીને હોટલ છે. તો તમે જો શેરડી આવો સાંઈબાબાના દર્શન કરવા માટે તો જરૂરથી આ હોટલમાં ઉતરજો. એ રિઝનેબલ ભાવ છે અને ખૂબ જ સરસ મજાની આ હોટલ છે.